જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગનો વિષય છે કપોળ કલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતોને અમુક કહેવાતા એવા પોડકાસ્ટની અંદર કોઈ સંપ્રદાયથી વિમુખ વૃત્તિનું જ્ઞાન ધરાવનારા એવું કહે છે કે ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે તેનો સંગ્રહ કહેવાતા 12 સદગુરુઓ માયલા પરમ ચૈત્યાનંદ સ્વામીને સુખમુનિને જેણે વચનામૃતના લેખનની અંદર મુખ્ય ભૂમિકા ભજવી છે, શ્રીજી મહારાજના હસ્તતુલ્ય એવા આ સાધુઓ છે સદગુરુઓ। સૂર્ય કે જેમ આકાશની અંદર તપે એવા 12 સદગુરુઓ સંપ્રદાયની અંદર હતા અને આચાર્ય પદનું કે લેવલ ધરાવનારા આના સંગ્રહિત કે આ લોકોએ જે સંગ્રહ કરેલો છે એટલે આ વાતોને કે પરમ પ્રમાણિત મનાય। આવો બંડ વિમુખ ધૂંડિયા ખૂંડિયા સ્મશાનિયા જ્ઞાન ધરાવનાર બે અજ્ઞાની સાધુઓ ભેગા થઈને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આ બે હમણાં 2-4 એપિસોડમાં પ્રોડકાસ્ટ મૂકેલા છે। એમાં આ બહુ મોટું સાહસ અડાવીને કહે છે કે વાતો જે છે ગોપાળાનંદ સ્વામીની વાતો ને ગુણાતીતાનંદ સ્વામીની વાતો તો એનો આવી રીતે પ્રમાણ આપતા કહે છે કે એ કેમ પ્રમાણિત છે, એને કેમ પ્રમાણ માનવામાં આવે તો એની નંદ સંતોની અહીં કે હસ્તલિખિત પ્રતો અહીં કે આપણી પાસે છે એટલે આપણે એને પ્રમાણિત માની શકાય। જ્યાં વચનામૃત શિક્ષાપત્રી સત્સંગી જીવન આદિકની કે હસ્તલિખિત પ્રતો છે આપણી પાસે એટલે તેનું પણ કે પ્રાબલ્ય પ્રમાણ માનીએ છીએ, તેમાં આનું પણ મનાય। પણ આ લોકોની આસુરી બુદ્ધિ એટલી હદે વિપરીત થઈ ગયેલી છે। એક તો એવો સંત જે છે બરાબર સુરતની નજીકના ગામનો કે જેને 2-4 વાર તો મેથી પાક પણ આપ્યો છે અને છાસ વરે આવા લવરી કરે તો માફી માગવા જવું પડેલું જલારામ બાપાના વિવાદની અંદર ને બીજું એક ગુરુજીમાંથી છૂટવું પડેલું એક શું ઘેંટું છે એ એમ પેલો દર્શાવે છે કે સંપ્રદાયની મોટી એમ કે હાલતી ચાલતી લાઇબ્રેરી છે કે પુસ્તકાલય કઈ તે પુસ્તકાલયની વાત કરે છે પણ આને કાંઈ સંસ્કૃતનો સ પણ આવડતો નથી, કોઈ શાસ્ત્ર અધ્યયન નથી અને મોટી મોટી વાતો અડાવે છે। રામાનુજાચાર્યના અલવારોની વાતો અડાવે છે। અલા ભાઈ એણે કોઈ રામાનુજના અલવારોએ કોઈ આવું ખંડન કર્યું જ નથી। ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર તો ખુલ્લે આમ અવતારોનું ખંડન થાય છે, શિક્ષાપત્રીનું ઉલ્લંઘન થાય છે। હવે આ વાતોને આ લોકો મૂળ જે જગતની અંદર અત્યારે જ કેમ પ્રકાશિત કરવાને સત્ય છે ને ફલાણું છે ને ઢીકણું છે કરવા આ લોકો આવ્યા, એની પાછળનું મુખ્ય કારણ હવે એ લોકોના હાથમાંથી એ વાત વહી ગઈ છે। કારણ કે આજે દરેક સત્સંગી હરિભક્ત જાણી ગયા છે કે ગોપાળાનંદ સ્વામીની વાત ને ગુણાતીતાનંદ સ્વામીની વાત એ નકરા હોલા મારતી વાતો છે। કોઈ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ બનાવી જ નથી। એ વાસ્તવિકતા આપણે તપાસશું। વર્ષો પહેલાં આપણે જોઈએ તો આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બોચાસણ બનનો અતે ઇતિહાસ આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ્રસાદિત થયો, બરાબર। તો આની અંદર પાને પાને આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે તે કેટલો શાસ્ત્રથી વિરુદ્ધ આવે છે, આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રથી અને વેદાંતિક શાસ્ત્રોથી કેટલી વિરોધ દર્શાવે છે। દરેક વાતોનું વિસ્તારથી એનું વિવરણ કરવામાં આવેલું છે અને જ્યારે પહેલી વાર જ્યારે વાતો બહાર પડી ત્યારે વડતાલના ગોવર્ધનભાઈ કોઠારી કરીને હતા તેણે નોટિસ પણ બજાવી હતી અને કીધું હતું કે આ વાતો ગુણાતીતાનંદ સ્વામીની છે એની સંપ્રદાયથી સિદ્ધાંતથી વિરુદ્ધ છે, બરાબર। આવો તારથી જ વિરોધ થાય છે અને આ વાતો બરાબર એને આજે સાચી છે અને ઘરે ઘરે વસાવી આ માનીએ તો કલ્યાણ થાય, આ ન માનો તો તમને આ વચનામૃતનો રહસ્યનો સમજાય તો સગી માનું દૂધ છે ને આવા ઘણા લોકો નવા ફતવાઓ બહાર પાડે અથવા તો એના ગુરુજીઓના આવા પ્રવચનો છાસ વરે આવા માર્કેટની અંદર મુકાય છે પણ આ વાતો ક્યારે પણ પોતાની સત્યતા સાબિત કરી શકે તેમ છે જ નહીં। વાસ્તવિક હું આગળ બધું તમને જણાવીશ એટલે આ વાતનો વિસ્તારથી હું મૂળ કયા ગ્રંથ સાથે વિરોધ દર્શાવે છે એવું બોચાસણ પરના અતિથિ ઇતિહાસની અંદર વર્ષો પહેલાં આ વાતની ચર્ચા થઈ ગઈ એટલે કે આજથી લગભગ 100 વર્ષ પૂર્વે અને અવતારવાદ નામના એક પુસ્તકની અંદર તે પણ આચાર્યશ્રીની આજ્ઞાથી બહાર પડેલું એમાં કલ્પિત વાતોની વાત છે તેની અંદર બી આ બે વાતો કેટલી સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધ દર્શાવે છે એની પણ વાત થયેલી છે। એટલે કઈ આચાર્યોએ પણ આને માન્યતા આપી નથી, બરાબર। અને
કહીએ તો મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ છે. હવે એ લોકો જે મૂળ પ્રમાણ આપે છે કે હસ્તલિખિત કે પ્રતો મળે છે તો એને માન્યતા મળે. હવે સૌથી પહેલી વસ્તુ એ કે હસ્તલિખિતની વાત કરે છે તો એ માટે ગૌતમ બુદ્ધનું આપણે દ્રષ્ટાંત સમજવાની ખાસ જરૂર છે કે ભગવાનના 24 અવતારની અંદર કે 10 અવતારની અંદર ભગવાન ગૌતમ બુદ્ધને ભગવાન તરીકે માન્યતા મળેલી છે કે ગૌતમ બુદ્ધ જે છે ભગવાન વિષ્ણુનો એક અવતાર છે. એને લોકો માને છે, પૂજા એ બધું કરે છે. પણ આપણા મૂળ સનાતન વૈદિક ધર્મની અંદર ગૌતમ બુદ્ધને ભગવાન તરીકે સ્થાન મળ્યું છે, પણ તેનું જે જ્ઞાન જે છે તો એનું જ્ઞાનને ક્યારે પણ સનાતન વૈદિક ધર્મના આચાર્યશ્રીઓએ એને ક્યારે પણ માન્યતા નથી આપી. તેનું પાછળનું મુખ્ય કોઈ કારણ હોય તો ફક્ત ને ફક્ત એ છે કે બૌદ્ધ સંપ્રદાયનું જે જ્ઞાન ભગવાન બુદ્ધે પ્રવર્તાવેલું જે જ્ઞાન જે છે તે વેદથી વિરુદ્ધ છે. વેદથી વિરુદ્ધ હોવાથી એ જ્ઞાનનો ક્યારે પણ સનાતનના ધર્મીઓએ અદ્યાપી લગીને સ્વીકાર કર્યો નથી. જે સંપ્રદાયની સ્થાપના બરાબર આપણે કે જે સંપ્રદાય પ્રવર્તનાર ભગવાન બૌદ્ધ જેનું જ્ઞાન સ્વયં ભગવાન હોવાથી બરાબર બુદ્ધિસ્ટ જે સંપ્રદાય કહેવામાં છે એટલે બૌદ્ધવાળાનું જે જ્ઞાન જે છે એ સ્વયં ભગવાન બુદ્ધે આપેલું હોવા છતાં એટલે કે બુદ્ધ એટલે કે ભગવાનનો એક અવતાર, તો ભગવાનનું જ્ઞાન પણ જો વેદ વિરુદ્ધ હોય તો આપણો સનાતન ધર્મ સ્વીકારતો નથી. તો પછી આ ગુણાતીતાનંદ સ્વામીની વાત ને ગોપાળાનંદ સ્વામીની વાતના જે ફાંકા મારનાર જે બે ગપોળિયા સાધુઓ, એમાં એક તો બહુ ગપ્પીદાસ બહુ મોટો એક સાધુ એવો આવેલો છે, એટલા ફાંકા મારે દરેક વાતની અંદર સાલો અડાવે છે. મેં એક પ્રસંગ જે હરિચરિત્રનું સાગરની અંદર એ લોકોએ ઠોકેલો છે ઈચ્છારામજીભાઈ મહારાજના અવસાન બાબતમાં, બરાબર એને સાલ અડાવી છે. આપણે લગભગ 2-3 વર્ષ પહેલાં એનો વિડીયો બનાવીને જાહેરની અંદર મૂકેલો. અદ્યાપી લગીને કોઈ એનો લેખિતની અંદર કે જાહેરની અંદર એનો પ્રત્યુત્તર આપ્યો નથી કે ભાઈ ઈચ્છારામજીભાઈ મહારાજ જે છે તેનો જે સાલ આ લોકોએ અડાવી આધારાનંદ સ્વામીકૃત હરિચરિત્રમાં સાગરની અંદર પાછળથી બધા અધ્યાયો જે ઠોકેલા છે, બરાબર ઠોકેલા કેમ કેવું છે કે બધા કલ્પિત 100 જેટલા અધ્યાયો ગોઠવી નાખેલા મનસ્વી રીતે. એની અંદર આ ઈચ્છારામજીભાઈની જે મરણ તિથિ અડાવેલી સાલ ધામમાં ગયા તે તો સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિથી કેટલો વિરોધાભાસ દર્શાવે છે. ભગવાન શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જવાના હતા 86ની સાલની અંદર ત્યારે એની ઉપસ્થિતિ બતાવી ઈચ્છારામજીભાઈ મહારાજની. એ સત્સંગી જીવનની અંદર પણ છે અને ભક્ત ચિંતામણીની અંદર પણ છે. એટલે મેં એ લોકોને ચેલેન્જ કરેલી હતી કે આ તમે સાલ અડાવો. એટલે આ જ ગુરુજી મારી ઘેંટું છૂટું પડેલું છે ગપોળિયું તે અત્યારે આવીને અત્યારે ફાંકા ફોજદારી કરે, પણ જ્યારે સંપ્રદાયની જરૂર હતી બરાબર જે કહેવાતા સારિંગપુર વિવાદ, પછી લાડુડી વિવાદ, હમણાં જલારામ વિવાદ, એવા ઘણા વિવાદ થઈ ગયા. તારે આ બ્રોડકાસ્ટ આપવા ભાઈ કેમ આવ્યા ગુરુજીના ચીલકા બરાબર કે આ કહેવાતો જે અજ્ઞાન પ્રકાશ જે છે અજ્ઞાનનું નકરું પ્રદર્શન કરનાર જે છે તો એને ત્યારે કેમ જ્ઞાન સૂઝ્યું નહીં, અત્યારે કેમ સૂઝ્યું જ્ઞાન બધું આવું બધું. એટલે હરિભક્તો થોડા સજાગ થાવ, બરાબર આ બધી વાતો કોઈ આધાર વગરની છે, તમને પ્રમાણ આપ્યું. હવે જે એમ કહે છે કે હસ્તલિખિત બધી પ્રતો મળી તેની અંદર સૌથી પહેલાં જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીની વાત. તો ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી 36 વર્ષ રહીને પહેલવહેલી વાત પ્રકાશિત થઈ, બરાબર. પછી તમે જોયું તો એની અંદર 2-3 પ્રકરણ ને 5 પ્રકરણ ને પ્રકરણ વધતા 7 ને હવે તો જોઈએ તો લગભગ 25 લગીને મૂકી ગયા પ્રકરણ. એટલે હરિભક્તોએ વિચારવાનું છે કે આમાંથી કઈ વાત તમે સાચી માનો છો. ગુણાતીતાનંદ સ્વામીની હયાતીની અંદર આવી કોઈ વાતનો સંગ્રહ થયો જ નથી. આ હું જે વાત કરું છું તે બોચાસણ બન તે ઇતિહાસ આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ્રકાશિત થયો તેની અંદર લખવામાં આવ્યું છે. આ દસ્તાવેજી પુરાવા જેવું છે, બરાબર. અને ગોરધનભાઈ નોટિસ ફટકારેલી હતી તે બી દસ્તાવેજી પુરાવો છે કે આ વાતો ગુણાતીતાનંદ સ્વામીની છે જ નહીં. હું તમને બીજું બી પ્રમાણ આપીશ. એટલે 36 વર્ષ પછી પહેલી વાર આ વાતો બહાર પડી હતી. કોની? ગુણાતીતાનંદ સ્વામીને. ગોપાળાનંદ સ્વામીની વાત તો ક્યારે બહાર પડી પહેલી વાર તો કોઈને ખબર જ નથી, એનો કોઈ એવું ઉલ્લેખ જ નથી. આ બધી વાતો આપણે જોઈએ તો થોડી ઘણી વાતો જે જાગા ભગત ને પ્રાગા ભગતની જે બોચાસણ બનના તે ઇતિહાસની અંદર જે ચર્ચા કરવામાં ખંડન કરવામાં આવ્યું તેનું આપણે એસોટિંગ કર્યું. એટલે સાર રૂપ બધી અમુક વાતો કાઢીને અમુક જે છે તો કેવાસા જૂનાગઢના જે વિદ્વાન કાશી પંડિત કૃષ્ણ વલ્લભદાસજી, જેને કૃષ્ણ વલ્ભાચાર્ય પણ કહીએ છીએ, તો એણે સંસ્કૃતની અંદર આ 2 વાતો લખી, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો, ને હિન્દીની અંદર એણે ટ્રાન્સલેટ કર્યું. ને એ જ વાતો
ગુજરાતીમાં આ લોકો ઠોકીને બહાર પાડી અને એની પ્રમાણિકતા સિદ્ધ કરવા જાય તો એ લોકોને ખબર નથી કે કૃષ્ણ વલ્ભાચાર્યજીના તમામ જે સાહિત્ય હતા, તત્કાલીન આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજે કૃષ્ણ વલ્ભાચાર્યના તમામ સાહિત્યો રદબાતલ કરેલા છે. સ્પષ્ટ રીતે કીધેલું છે કે આજે આના જે પણ ગ્રંથો લખાયેલા છે તે મૂળ સંપ્રદાયથી અને સનાતન વૈદિક નથી, વિરુદ્ધ છે. એમ કે માટે કોઈ માન્ય રાખવાના એવો આપણે પત્ર છે તે પણ ઘણીવાર સોશિયલ મીડિયાની અંદર મૂકેલો છે, તો પણ આ લોકો ગપોડિયા બે ભેગા થઈને એવું સાબિત કરવા જાય છે કે વાતો તો એ કે પ્રમાણિત છે. બરાબર, આપણે એ લોકોને ચેલેન્જ કરીએ છીએ, જાહેરની અંદર આવે શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતના આધારે આ બે વાતો સત્ય છે એવું સાબિત કરી આપે. બરાબર, અમે એના ગુલામ થઈએ આજીવન, અમે આજીવન એ બેની સેવા કરીએ. બરાબર, અને અમારું જે ગ્રહસ્થાશ્રમ જે છે ત્યાગ કરીને સાધુ બની જઈએ આ બેન. અને જો એ લોકો જાહેરની અંદર આ બે વાતો ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને પુરવાર ન કરી આપે, ભગવા કાઢીને ઘર ભેગા થઈ જાય. બરાબર, આટલી આપણી શરત છે. અને જાહેરની અંદર લાઈવ થશે ડિબેટ, જે થાય તે ઓનલાઈન ડિબેટ થશે. બરાબર, સમય અને બધું નક્કી કરે. બરાબર, ગોઠવો એક શાસ્ત્ર સભા ગોઠવો. આજે ફાંકા મારે જ ફાંકા ફોજદારી કરે જ બે જણા પોડકાસ્ટની અંદર કે વાતું સાચી છે, અને બીજા એના જે બી ચીલકા હોય, વેદાંતાચાર્ય હોય, બરાબર, કે વ્યાકરણાચાર્ય હોય, જ્યાં હોય તે બધા આવી જાય. દરેકને આમંત્રણ છે વાતુની સત્યતા સાબિત કરીને આપે. કારણ કે એ ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની વાતો શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતથી કેટલો વિરોધાભાસ દર્શાવે છે ઘણા વિડીયોની અંદર મેં વાર અંદર લખેલું જ છે. બરાબર, તો હવે મૂળ પ્રમાણ જો તો આ લોકોની અંદરથી જ એ લોકો એવું પ્રમાણ આપે છે કે કુંદણ ધામથી કે વચનામૃત જે છે તે મફત અપાય છે, તો એની ખાલી ફક્ત ને ફક્ત અહીં કે 1500 પ્રત જ કે વેચાય. જ્યારે સ્વામીની વાતો અહીં કે 60,000 જેટલી પ્રતો અહીં કે વેચાઈ ગઈ, તે પણ કે પૈસા લઈને એમ કે. એટલે વચનામૃત તો મફત આપવા છતાં 1500 વેચાયું અને વાતું 60,000 વેચાય. તો આવો માપદંડ લખીને એવું દર્શાવવા જાય છે કે વાતોની પ્રામાણિકતા વચનામૃત કરતાં વધારે વિશેષ છે. એમ કે અલા મૂર્ખાઓ, તમારી મતિ કાં જઈને અટકવાની છે? કેટલી આસુરી મતિ તમારી તો તમે સાબિત કરી નાખી આ પરથી. વચનામૃત વર્ષોથી દરેકના ઘરે હોય જ છે. બરાબર, અને આ વાતું જે 60,000 છે તમે કોને ભેટમાં આપીને ક્યાં આપી દરેકને ખબર છે. મોંમાં આંગળા ન નખાવો. બરાબર, ને એ વાતો વાંચવાથી કલ્યાણ ન થાય. ને તમે એમ માનતા કે 60,000 વાતું, પણ આપણે જોઈએ તો આજે સત્સંગીની સંખ્યા લગભગ કરોડોની સંખ્યામાં છે. દાખલા તરીકે 2 કરોડ આપણે માનીએ, જે રેમન્ડ વિલિયમ નામના કહેતા હતા કે અત્યારે સત્સંગીની સંખ્યા 2 કરોડની છે. તો દરેકના ઘરે શિક્ષાપત્રી, બરાબર, સત્સંગીઓને વચનામૃત હોય, તો વચનામૃત અને શિક્ષાપત્રી તો 2 કરોડ લોકોના ઘરે છે જ. તો તમે 60,000માં હું ફાંકા ફોજદારી કરો છો, 60,000 વાતો વેચાઈશ. આ તમારો જે હું ન્યાય છે તે તમને જ ભારી પડે એવો છે. તમે તમારા સિદ્ધાંતથી ખોટા પડો. પહેલાં શું બોલો છો વિચારો. બરાબર, દરેક હરિભક્તના ઘરે શિક્ષાપત્રી હું વચનામૃત અને સત્સંગી હોય એ જ સત્સંગી કહેવાય, બાકી સત્સંગી છે જ નહીં. આ 3 ગ્રંથો જેના ઘરે નથી, જે વાંચતો નથી, બરાબર, જેની પૂજાની અંદર શિક્ષાપત્રી નથી, એ સત્સંગીની હું કેટેગરીમાં આવતો જ નથી. તો કરોડો હરિભક્તો છે તે દરેકના ઘરે શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃત તો હોય, પણ તમારા જેવા કહેવાતાના દુષ્પ્રચારથી આવી બધી વાતો લોકો વાંચી અને ભ્રમિત થયા છે. બરાબર, કે 60,000 વેચાવાથી કંઈ એવું કંઈ હું ગર્વ લેવાની જરૂર નથી. આમ જોઈએ તો રોજ ન્યૂઝપેપરો કરોડોની સંખ્યાની અંદર વેચાય છે. ભારતની સંખ્યા જોઈએ તો કેટલા કરોડો પહોંચી ગઈ છે. તો એટલા રોજના ન્યૂઝપેપરો આપણે એક ઘર દીઠ એક જાય છે, તો આપણે એની પ્રમાણિકતા માનવામાં આવશે કે ભાઈ આટલા ન્યૂઝપેપર રોજ વેચાય એટલે એ પ્રમાણિત થઈ ગયું? પ્રમાણિકતા ગ્રંથની ક્યારે થાય કે જ્યારે એને વેદ સાથે બરાબર મળતું આવે એનું જ્ઞાન, તો જ એની પ્રમાણિકતા થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર વચનામૃત શિક્ષાપત્રીની અંદર જોઈએ, બરાબર, વેદાધિક જે અભિષ્ટાંચશાસ્ત્ર કીધા તે વડતાલ 18મા વચનામૃતની અંદર બી કીધું કે ભાઈ અમને અમારા સંપ્રદાયના અમને ઈષ્ટ એવા 8 શાસ્ત્રની અંદર પહેલો વેદ લખેલું છે. સત્સંગી જીવન 2જું પ્રકરણ 37મો અધ્યાય ઉદ્ધવ સંપ્રદાયની હું પ્રણાલિકા નામનો, તેની અંદર પણ 4 વેદોને શ્રીજી મહારાજે પ્રાધાન્ય આપ્યું. એટલે વેદથી વિરુદ્ધ કોઈ પણ જ્ઞાન હોય એ ક્યારે પણ એ ગ્રાહ્ય નથી, અગ્રાહ્ય છે. તો આ બધી વાતો તમે કેવો છો ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો ક્યારે મળતી આવતી નથી. બરાબર, વેદ સાથે પણ મળતી નથી આવતી,
એની અંદર તો અવતારને તમે જીવકોટીની અંદર ઘુસાડી દીધા છે. કોઈ તો પ્રકૃતિ પુરુષના અવતાર કહે છે, તો કોઈ અક્ષરધામમાંથી કે અવતાર થાય છે. આ જે કહેવાતા બંડ જ્ઞાન ધરાવનારોમાં પણ એક જ્ઞાન નથી, અલગ અલગ બધાનું જ્ઞાન છે. કોઈ કહે છે કે અક્ષરધામના એક પ્રદેશમાંથી કે ભગવાનના અવતાર થાય, કોઈ કહે કે જે અક્ષર છે એમાંથી અવતાર થાય છે, તો કોઈ પ્રકૃતિ પુરુષ બતાવે, કોઈ મૂળ પુરુષ બતાવે. એટલે આ બધાની વાહિયાત શાસ્ત્ર વગરની પાયા વગરની બધી વાતો છે. હવે ઘણી વાર એનું ખંડન કર્યું એટલે ઊંડો ઉતરતો નથી. હવે મૂળ વાત પર આવીએ તો જે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી નામે અડાવે છે, તો એ લોકોના સંસ્થામાંથી બહાર પડેલી બરાબર ગોપાળાનંદ સ્વામીની વાતો તેની અંદર લખે છે પ્રસ્તાવનાની અંદર કે ચૈતન્યાનંદ સ્વામીએ કે આ ગોપાળાનંદ સ્વામીની વાતોનો સંગ્રહ કર્યો. હવે એમાંથી જ ના કહેવાતા જે ફેંકો સાધુ એમ કહે છે અચિંત્યાનંદ બ્રહ્મચારીના જીવનકોની અંદર કે આ બ્રહ્મચારી મહારાજે કે જે મૂળ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી છે તેનો વાતનો સંગ્રહ કરેલો છે. કે હું હોલા અમારે તમે જોઉં તો ખરા એ જ સંસ્થામાંથી પ્રકાશિત થયેલા 2 પુસ્તક ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર ચૈતન્યાનંદ સ્વામી અડાવે છે, તો એ જ સંસ્થામાંથી પ્રકાશિત થયેલું બરાબર. આ તમને વાત કરી અચિંત્યાનંદ બ્રહ્મચારીનું જીવન ચરિત્ર, તેની અંદર જે અષ્ટક જે છે તેની અંદર એવું લખવામાં આવ્યું સ્પષ્ટ રીતે કે આ જે વાતું છે તે કે આ બ્રહ્મચારી કે એનો સંગ્રહ કરેલો છે. કે આ જે પ્રોડકાસ્ટ વિડીયોની અંદર તો ફેંકવાને તો હદ કરી નાખી. એણે એમ કીધું કે સુખમુનિએ કે આ વાતનો સંગ્રહ કરેલો છે, કે 12 સદગુરુમાં બધા અડાવે છે. અલા ભાઈ, કોઈ બી અડાવે બરાબર, પણ સુખમુનિની જે સત્સંગી જીવન પર ટીકા થયેલી છે કે સુખમુનિને બીજા ગ્રંથો તપાસીએ અને એનાથી વિરુદ્ધ આવતી હોય તે ક્યારે માન્ય ન રખાય. અને એના કાર્બન ટેસ્ટની બી આજે સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે તારે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ અક્ષર તો ખબર પડી જાય કે કોણે લખેલી છે કોણે નથી લખી. બરાબર, અત્યારે જોઈએ તો છેલ્લા 20 વર્ષની અંદર નંદ સંતોના નામે એવા કેટલાક કાલ્પનિક ગ્રંથો એના નામે ઉપજાવી નાખવામાં આવેલા છે. એ તો જ્યારે સમય આવશે ત્યારે બધું જ બહાર આવશે જ. કારણ કે એક કહેવત છે બરાબર, જે પાપ છે તે છાપરે ચડીને પુકારે. આ લોકોનું પાપ હવે પુકારવાની શરૂઆત થઈ ગયેલી છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર ભાદરા ગામની અંદર રહેતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા હતા. આ કંઈ મારા કલ્પિત વાત નથી કરતો બરાબર. આ વાત સત્સંગી જીવન 2જું પ્રકરણ 17મો અધ્યાય બરાબર 2:17ની અંદર સ્પષ્ટ રીતે જે કહેવાતા ગુણાતીતાનંદ સ્વામી પૂર્વાશ્રમના જે મૂળ શર્મા હતા, શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે અસુરોના મુખ્ય લક્ષણ કયા, તત્વે કરીને અસુરો કેવી રીતે ઓળખાય. ત્યારે શ્રીજી મહારાજે અનેક લક્ષણો કીધા. તેમાં એક મુખ્ય લક્ષણ જે કીધું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને તેના વારાધિક અવતાર તેનું જે ખંડન કરે, યુક્તિ કરીને ખંડન કરે, તેના ભક્તોનું ખંડન કરે, એને માનતા નથી, એનો જે દ્રોહ કરે તો એને અસુર કહેવાય. હવે આ વસ્તુ તો પૂર્વાશ્રમથી જ ગુણાતીતાનંદ સ્વામીને ખબર હતી બરાબર. ભગવાન શ્રીજી મહારાજે મૂળ શર્માને ભાદરા ગામમાં કીધેલું નારાયણ મુનિદેવે. એટલે ક્યારે પણ આ કહેવાતા શ્રીજીના આજ્ઞાપાલક એવા ગુણાતીતાનંદ સ્વામી ક્યારે પણ અવતાર ધ્રુવની વાત કરે છે નહીં. એ તો છાતી ઠોકીને કહીએ, કારણ કે જેણે લગભગ 37 જેટલા વર્ષ લગીન જૂનાગઢમાં રાધારમણ દેવ અને ભગવાન હરિકૃષ્ણ મહારાજ એક છે એવો પ્રચાર પ્રસાર કરીને ગામો ગામ સત્સંગમાં વિચરણ કરી અને જૂનાગઢને બરાબર રાધારમણ દેવના નામથી રંગી નાખેલું છે. એના રંગે રંગેલા છે. તમામ ગુણાતીતાનંદ સ્વામીનો અગાધ પ્રયાસ હતો અને આદિ મહંત હતા જૂનાગઢના. તો આવા ગુણાતીતાનંદ સ્વામી ક્યારે પણ આ વાતો કરે છે નહીં. એ તમને વાત કરી એ પ્રમાણે કે જાગા ભગત અને પ્રાગા ભગત એ બધું તોફાન ઉપડેલું શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 25 વર્ષ રહીને. અને તે સમયે તે લિપિ જ્યારે નંદ સંતો લખતા હતા એવી જ લિપિ હતી બરાબર. અને અચિંત્યાનંદ બ્રહ્મચારીની ભૂમિકા પણ બહુ વિવાદાસ્પદ અને શંકાસ્પદ હતી. ગુણાતીતાનંદ સ્વામીના નામે એણે પણ બહુ તોફાન ઉપડેલા હતા. એ પણ મોટો બંડ પોકારતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ને અક્ષરધામનો અવતાર છે ને આ બધું તોફાન બહુ જૂનાગઢ થયું હતું. ત્યારે તત્કાલીન આચાર્યશ્રીએ તેને જૂનાગઢથી વડતાલ બોલાવી નાખ્યા હતા. આ કોઈ મારા ઘરના વાક્ય નથી કહેતો, શાસ્ત્રી હરિજીવનદાસજીએ તેના દિગ્દર્શનની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. અને એનું પ્રમાણ આપતા એનો ગ્રંથ એક જ ગ્રંથ એને બનાવેલો છે બરાબર. હરિમા સંભવ કાવ્ય તે પણ અધૂરો ગ્રંથ છે. આ કહેવાતા ફેંકું કપોળીઓ સાધુ જે છે અત્યારે પ્રોડકાસ્ટની અંદર આવે હાલતી ચાલતી લાઇબ્રેરીના નામે ઓળખાવે છે, તો એ એમ કહે છે કે આ ગ્રંથ અહીંયા પૂર્ણ થયો છે. એમ કે હરિમા સંભવ કાવ્ય અધૂરો છે. શ્રીજી મહારાજે કેટલા મંદિર બનાવ્યા અને કેટલી પ્રતિષ્ઠા થઈને શ્રીજી મહારાજના
બધી બરાબર એ આખું ઓરિજિનલ શાસ્ત્રીય દિગ્દર્શન લખેલું. અત્યારે હું એની અંદર બહુ ઊંડો ઉતરતો નથી, પણ આ એક ગપોળિયો સાધુ જ બહુ મોટો, એને કશું સંપ્રદાયનું જ્ઞાન નથી ને આલા કોઈ પુસ્તક સ્કેનિંગ કરવાથી કે પીડીએફ બનાવવાથી એ કંઈ શાસ્ત્રનો જ્ઞાતા થઈ જતો નથી. બરાબર. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું તમને પ્રમાણ આપ્યું કે સ્વામીને પૂર્વાશ્રમમાંથી ખબર હતી, સત્સંગીજન બીજું પ્રકરણ 17મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે અસુરના લક્ષણ શ્રીજી મહારાજે કીધેલા એ ગુણાતીતાનંદ સ્વામીએ માન્ય રાખેલા. એટલે આવી ક્યારેય કપોળકલ્પિત વાતો કરે નહીં. ને શિક્ષાપત્રી શ્લોક 29 આ તદ્દન વિરુદ્ધ છે કૃષ્ણ અવતાર ખંડનવાળા શાસ્ત્રોનો જે શ્લોક છે. બરાબર. અને હવે આપણે બીજી વાત કરીએ ને એ વાતો મેં તમને કીધી એ પ્રમાણે કેટલા વર્ષો પછી પ્રકાશ 36 વર્ષ પછી પહેલી વાર પ્રકાશનમાં આવીને તારે બી નોટિસ ફટકારેલી ગોરધનભાઈ શેઠે કે આ વાતો છે જ નહીં ગુણાતીતાનંદ સ્વામીને. તો પછી આજના કહેવાતા આધુનિક સાધુઓ કેમ આવી લવરી કરે છે એ તમારે વિચારી લેવાનું. બરાબર. મુમુક્ષુ એ હવે ગોપાળાનંદ સ્વામીના નામે આવે. બરાબર. એમ કહે છે કે 12 સૂર્ય ઉદય થયા અને સદગુરુ હતા અને એના હસ્તલિખિત પ્રતો છે ફલાણું ને ઢીકણું. પણ આ પ્રતો પણ જો શિક્ષાપત્રી સત્સંગીજન વચનાવતી વિરોધાભાસ દર્શાવતી હોય તો એને ક્યારે માન્ય ન રખાય. ગૌતમ બુદ્ધનું જ્ઞાન જેમ વેદથી વિરુદ્ધ હતું એને માન્યતા મળી નહોતી, પછી આને કેવી રીતે માન્યતા મળે? આ ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર આપણે જોઈએ તો અવતારોનું ખંડન જીવકોટીની અંદર ઘુસાડી દેવામાં આવેલા છે. અવતારોના કલ્યાણ થયા નથી. શ્રીજી મહારાજ જે છે તેની ભેળા ભગવાનના અવતારો એવા એનું કલ્યાણ કરવા માટે એના ભક્તો આવ્યા. આ બધી હાસ્યાસ્પદ વાતો સનાતન વૈદિક સંપ્રદાયથી વિરુદ્ધ. અને મુક્તિની અંદર પણ આપણે જોઈએ તો બધા મુક્તોના ભેદો દર્શાવેલા છે, એ પણ હું વિરુદ્ધ છે. આખો મૂળની અંદર મેં ઘણા એવા પ્રવચનો મૂકેલા છે. અને પેલા એક મુખ્ય જે વ્યાસ સૂત્રની વાત આવે છે કે વ્યાસ સૂત્રની અંદર એવું લખેલું છે કે ભગવાનના જે અવતાર જ્યાં હોય ત્યાં લઈ જાય ને બધા અવતારો છે તે પોતાના કલ્યાણ માટે કે રામકૃષ્ણદેવ અવતારો શ્રીજી મહારાજ ભેળા આવ્યા કે એને કઈ ખોટ રહી ગયેલી. બરાબર. આપણે ઘણા પ્રશ્નો પૂછેલા છે કે ભાઈ રામકૃષ્ણદેવ અવતારની એવી રીતે કઈ ખોટ હતી, એવી રીતે કઈ વાસના રહી ગયેલી, એ લોકોનું કલ્યાણ નહોતું થયું. અને આ તમે એમ અડાવો છો કે વ્યાસ સૂત્રની અંદર આ વાત લખેલી છે. તો આપણે જાહેરની અંદર જેટલા છપાયેલા જ બરાબર પુસ્તકના નામ પેલા કે આની અંદર આ પ્રાઇવેટ ગુરુકુલને પ્રાઇવેટ મંદિરની અંદર છપાયા છે, સાયન્સની અંદર કોપી વેચાયેલી છે. તો એના ભણેલા વેદાંતાચાર્ય બહાર આવીને બતાવે કે કયા વ્યાસ સૂત્રના બરાબર કયા અધ્યાયની અંદર કયા પાદની અંદર કયા સૂત્રની અંદર લખેલી આ વાતો એ બતાવે. અને ખાસ વિચારવાનું તો એ છે કે ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. તો ગોપાળાનંદ સ્વામી આવું બોલ્યા હોય તો ગોપાળાનંદ સ્વામીના જે આ વ્યાસ સૂત્રની ટીકાની અંદર પણ હોવી જોઈએ ને, તો એનું સ્થાનક બતાવો કયા અધ્યાયની અંદર છે, બરાબર કયા પાદની અંદર છે કે કયા સૂત્રની અંદર છે બતાવે. બરાબર. 4 અધ્યાય છે, એકની અંદર 4 પાદ એટલે 16 પાદ બરાબર સૂત્રો છે. બરાબર. તો કયા સૂત્રની અંદર છે આ બતાવે. ગોપાળાનંદ સ્વામીએ વાત કરી જ નથી. બરાબર. આ ફેંકે છે, આ ગપ્પોળે ગપ્પા મારે કોઈ અભોણે બનાવી. આ જે સુકાનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામીના નામે અડાવે છે તો એ લોકો સુકાનંદ સ્વામી તો બરાબર ભણેલા હોશિયાર હતા. ચૈતન્યાનંદ સ્વામી બધા ભગવાન શ્રીજી મહારાજની નંદ સંતોની પ્રથમ હરોળના સંતો હતા, સદગુરુ હતા. એને ખબર ન હોય કે ભાઈ વ્યાસ સૂત્રમાં હોય શું નહીં, તો એ લોકો આવી વાતો સંગ્રહ કરે ખરા? હરિભક્તો સમજી શકે છે. બરાબર. આ ફક્ત એક તમને આવા તો ઘણા એવા છે. આ તમે ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર એવું લખવામાં આવ્યું કે વર્તનની અંદર નહીં કે સત્સંગીઓને કે ગ્રંથ રચવાનો કે પ્રારંભ કર્યો. અત્યારે અધ્યાપી જઈએ તો હમણાં આ લોકો 200 વર્ષનો મોટો ઉત્સવ ઉજવવાની તૈયારી કરે છે કે સત્સંગીઓનો ગ્રંથ છે તે ગઢપુરની અંદર લખાયો અને ત્યાં છત્રી પણ છે પ્રસાદીની. આવી બધી એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર લખાયું કે રામાયણની અંદર કે ભગવાન સ્વામિનારાયણનો મુવાળો છે, ગીતાની વાંચવી આ તે દરેકનું આપણે ખંડન કર્યું. મધ્યનું 35મું વચન દોડાવેલું આપણે કે ભગવાને સ્પષ્ટ રીતે આજ્ઞા કરી કે રામાયણ આદિ વાંચે તો બી કલ્યાણ થાય. ભગવાનના જે પૂર્વે અવતારો થઈ ગયા તેના ચરિત્ર સાંભળવા આ તે પ્રથમનું વચન તમે જો. આ બધી વાતો બહુ વિરોધાભાસ દર્શાવે છે. હવે ગોપાળાનંદ સ્વામીએ મુખ્ય જોઈએ તો ભાગવત ઉપર ટીકા કરી છે, ઉપનિષદ ઉપર ટીકા કરી છે, ગીતા ઉપર ટીકા કરી. દરેકની અંદર દિવ્યની અંદર શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારી બતાવેલા. અક્ષરધામનું વર્ણન છે, તેની અંદર રાધા છે, લક્ષ્મી છે, બરાબર નંદ છે, સુદન આદિ પાર્ષદો છે. ને વાતોની અંદર તો કંઈ અલગ પ્રકારનું બતાવવામાં આવ્યું છે. ધામમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી, ફલાણું ને ઢીકણું. તો આ બેની વચ્ચે આટલો મોટો વિરોધાભાસ કેમ છે? આ જાહેરની અંદર આ બે આવે બણગાફોડ જે સાધુ જે છે ગપોળિયો સાધુ ને પેલો અજ્ઞાની સાધુ બરાબર આવીને એનો પર્દાફાશ કરે, ખુલાસા આપે જાહેરની અંદર કે આનો વિરોધાભાસ કેમ છે. જો ગોપાળાનંદ સ્વામીના ગ્રંથો ગોપાળાનંદ સ્વામી બનાવેલા જ કે નહીં બનાવે, પહેલાં એની પ્રમાણિકતા આ લોકો કરે જાહેરની અંદર.
જાહેરની અંદર એફિડેવિટ કરીને બોલે એ લોકો કે આ ગોપાળન અમુક, કારણ કે આવા કહેવાતા ગપોળીઓ સાધુ એવા પણ પ્રમાણ આપે જ કે પાછળથી કે ગોપાળન સ્વામીના નામે કે આ ઘાલમેલ થઈને ફલાણું થયું ને ઢીકણું થયું. જાહેરની અંદર આવીને બોલે, બરાબર, દરેકને જવાબ આપશું. શાસ્ત્ર આધારે પ્રમાણ છે જ કે ગોપાળન સ્વામીએ 10 ઉપનિષદ પર ભાષ્ય કરેલા છે, વ્યાસસૂત્ર પર ભાષ્ય કરેલું, ભાગવત પર 3 સ્કંદ પર ભાષ્ય કરેલું, બરાબર, દસમ એકાદશ અને બીજું, બરાબર, બીજો સ્કંદ આની ઉપર ભાષ્ય કરેલું છે. તો દરેકની હસ્તલિખિત પ્રતો એની કહેવાય તે બધી પ્રતો છે જ. એવું નહીં માનતા તમે આમ કરીને લઈ જશો કે આમ નાશ કરશો તો નાશ થઈ જશે. ગ્રંથો જે છે આપણે જોઈએ તો ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજે હરિનામતામાં લખેલું જ છે કે ગ્રંથો જ્યારે પ્રલય થાય ત્યારે અક્ષરધામની અંદર પોતાના મૂળ રૂપની અંદર રહે જ છે. એટલે ગ્રંથોનો ક્યારે મૂળ ગ્રંથોનો નાશ થતો નથી. આ કલ્પિત વાતોનો નાશ થઈ જશે, ગોપાળન સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના નામે ઉપજાવેલી વાતો. હા, હવે એક પ્રસંગ લઈએ આપણે, બરાબર, પછી પ્રવચનને પૂર્ણ આપણે વિરામ આપશું. તો ગોપાળન સ્વામીએ ભાગવત પર એકાદશ સ્કંદની જે ટીકા કરી છે, તો એકાદશ સ્કંદ 5મો અધ્યાય અને 38મો જે શ્લોક છે તેની ટીકાની અંદર ગોપાળન સ્વામી સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ 50મો અધ્યાય અને 10મો શ્લોક અનન્ય કોઈ ધર્મ રક્ષા તેવાળો જે શ્લોક છે, જરાસંઘને મારવા માટે યુદ્ધની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે પોતાના અવતાર પ્રયોજનનું કાર્ય વિચારે છે ત્યારે બીજો અવતાર ધારણ કરવો એવો સંકલ્પ કરે છે. એ બીજો અવતાર કયો? તો એ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે, તે જ ધર્મનંદન હરિકૃષ્ણ નામથી કે પ્રાદુર્ભાવ પામ્યા. આવું ગોપાળન સ્વામી ભાગવતની અંદર લખે છે. વાંચી લે ભાઈ, આજે ફેંકું સાધુઓ ખાસ વાંચી લે એની ટીકા. ને બોચાસણ બંને અત્યારે ઇતિહાસની અંદર બી એની નોંધ થઈ છે. અને અક્ષર પુરુષોત્તમ વાળાને કહેવાતા શાસ્ત્રીજી મારા લોકોએ બી આને માન્યતા બી માન્ય રાખેલું છે. એકાદશ સ્કંદ 5મો અધ્યાય 38મો શ્લોક, બરાબર, અને એની અંદર જે પ્રમાણ આપ્યું 10મો સ્કંદ ભાગવતનો 50મો અધ્યાય 10મો શ્લોક આનાથી સિદ્ધ કરી આપેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, બરાબર. અને આપણે વ્યાસસૂત્ર વાંચીએ, અરે વ્યાસસૂત્ર બોલાઈ ગયું, આપણે વાસુદેવ મહાત્મા વાંચીએ તો વાસુદેવ મહાત્માની અંદર બી 18મો અધ્યાય 42, 43, 44 શ્લોકની અંદર આ જ વાત કરવામાં આવી છે. દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. પણ આ લોકો આવું માનવા ક્યારે તૈયાર નથી, એટલે નવા ઘટકડા કાઢે છે. એમ કહે છે કે હસ્તલિખિત પ્રતો છે એટલે એની પ્રમાણિકતા. હસ્તલિખિત પ્રતો હોય, બરાબર, પણ એ પણ જો મૂળથી વિરુદ્ધ આવે તો એને ક્યારે પ્રમાણિત ન મનાય. ને આ લોકોએ જે સંતોને નામ મળેલા છે છાતી ઠોકીને કે એમાંથી કોઈ પણ આવી બંડ વાતો લખી જ ન હોય. આ બધું જે અત્યારે 20 વર્ષથી આ બધું અંદર ઘાલમેલ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. તો સંપ્રદાયના મૂળ ઘણા એવા વિદ્વાન સંતો છે, એ મારો વિષય નથી, લેબોરેટરી ટેસ્ટ કરાવે, જોઈ કે આ બધું શું છે. કારણ કે આ તો ઉપાસનાની બાબતમાં લોકો પ્રહાર કરી રહ્યા છે. અને મૂળ ગ્રંથોને પાછા પાડીને વચનામૃતને પાછા પાડવાની વાત છે કે વચનામૃત 1500 વિચાય અને વાતું 60,000 વિચાય. એટલે વચનામૃત કરતાં કે વાતું વિશેષ છે. એમ કે ગમે તે હોય, બરાબર, પણ શિક્ષાપત્રી સત્સંગની જીવનને વચનામૃતથી વિરોધાભાસ દર્શાવતી કોઈ પણ વસ્તુ તેનો ક્યારે પણ સ્વીકાર થતો નથી. ગોપાળન સ્વામીની વાતોની અંદર તો અવતારોના ખંડન મંડનથી ભરેલી વાતો છે. અને એ જ ગોપાળન સ્વામીએ ભાગવત અને ભગવદ્ ગીતાની વાત કરું તો અક્ષરધામનું જે વર્ણન કરેલું તેમાં રાધા લક્ષ્મી છે, નંસ શોધનારી પાર્ષદો દરેકની વાત લખવામાં આવી. કૃષ્ણ ભગવાન છે. આ જ ગોપાળન સ્વામીનો મૂળ ગ્રંથો છે. એમાં જે દર્શાવેલું તેનાથી તદ્દન વિપરીત આ વાતોની અંદર. તો આ બધીની ચર્ચા કેમ આ લોકો પોડકાસ્ટની અંદર કરતા નથી? શાસ્ત્ર આધારનું જાહેરની અંદર આ લોકો એ કરે અને શાસ્ત્રાર્થ ગોઠવો, બરાબર, સાચાઓ તો બે મળીને તાળી પાડો છો. એક કે હા વાંચો ને પેલો કે હું વાંચું. અહીં કે અલા તમે સંપ્રદાયની તમે એમ બતાવો કે તમે સંપ્રદાયના વિદ્વાન સંતો છો તો ભાઈ તમને હેનો ડર હોય? ગોઠવો એક શાસ્ત્રાર્થ, બરાબર, આવી જાઓ. તમારા જેટલા બી સદગુરુઓ છે કે તમારા વેદાંતાચાર્ય છે, તમે જેને નામ મળાવ્યા અહીંયાથી વાતો પ્રકાશિત થઈને આટલી વિચારીને તમારે જેને લાવવું તેને લેવાની છૂટ, બરાબર. જાહેરની અંદર એક શાસ્ત્રાર્થ ગોઠવો. જે પણ વાતોને સાચી કહેતા હોય તે દરેકને જાહેરની અંદર ચેલેન્જ છે, ઓપન ચેલેન્જ છે, બરાબર. આ વિડીયો બહાર મૂકું છું. તેના 15 દિવસની અંદર જેણે પણ શાસ્ત્રાર્થ ગોઠવો ગોઠવી નાખે. 15 દિવસ, 4 મહિનાની આપણે સમય મર્યાદા આપીએ. સુરતની અંદર શાસ્ત્રાર્થ ગોઠવો, લાઈવ ટેલિકાસ્ટ થશે, બરાબર. મેં તને શરત કીધી પ્રમાણે, આગળ શરત કીધી પ્રમાણે જો એ લોકો શાસ્ત્રાની અંદર પુરવાર કરી ન શકે તો ભગવા અવતારને ઘર ભેગા થઈ જવાનું. ને જો હું હારી જાઉં તો હું એ લોકોનો આજીવન ગુલામ થઈ એ લોકોની આજીવન સેવા કરીશ. ને મારું આ જે જ્ઞાન છે તો હું મૂકી દઈશ ને કે એ પ્રમાણે હું વર્તીશ, બરાબર. આટલી શરત છે. એટલે ખોટા ફાંકા મારવાના બંધ કરી દે. અને જ્યારે સંપ્રદાયની અંદર જરૂર છે ત્યારે કોઈ આવતા નથી. ને આ બધી જે વાતોનું બધું સંકલન બધું કરનાર કૃષ્ણ વલ્ભાચાર્ય છે
એના તમામ સાહિત્યને આનંદ પ્રસાદજી મહારાજે રદબાતલ કરેલા છે ને આ વાતો કોઈ માન્યતા મળી નથી. બરાબર, મેં તમને કીધું સંપ્રદાયમાં જ્યારે પણ પ્રચારિત થયેલી છે ત્યારે એનો વિરોધ જ દર્શાવવામાં આવેલો છે. બુદ્ધ ભગવાનની વાત કરી, બરાબર, પછી આપણે સત્સંગીઓની વાત કરી, દરેકની આપણે ચર્ચા વિચારણા આ લોકો આની વાત અડાવે છે, બધી લેવા દેવા કરી રામાનુજાચાર્ય લગીને. આવો કોઈ બંધ આવો છે જ નહીં, વાતોની અંદર મોટો બંધ ભરેલો છે. એટલે આ લોકો ખોટી રીતે ખોટી દિશામાં ભટકાવી રહ્યા છે. તો સંપ્રદાયના કહેવાતા જે મૂળ સંપ્રદાયના મૂળ જે સાધુઓ જે ખરેખર સાચી ઉપાસનાવાળા સાચા જ્ઞાનવાળા છે એ કેમ મૌન વ્રત ધારણ કરી રહ્યા છે, કેમ જાહેરમાં બોલતા નથી? આનો વિરોધ નોંધાવો જાહેરની અંદર, બરાબર. અને આ લોકોનું સાહસ દિવસથી દિવસે વધતું જાય. જ્યારે આ લોકો આવા વિડીયો બહાર પાડીને પોડકાસ્ટની અંદર આ લોકો જે કહેવાતા સનાતનના બધાને ભડકાવે છે ને જ્યારે પછી હાંભેવાળા ભગવાન સ્વામિનારાયણ કે મૂળ સંપ્રદાયને ભોગવે છે ત્યારે આ લોકો કાં ચાલ્યા છે આપણે શોધવા પડે છે. આ જ કહેવાતા બે સાધુઓ, બરાબર, કયા આવીને એના બચાવ કર્યો એકનો તો બતાવો. આ જે બહુ ડીંગ હાકે છે કે સંપ્રદાયની હાલતી ચાલતી લાઇબ્રેરી છે, એણે આ 3 વિવાદ મેં તમને કીધા, લાડુડી વિવાદ, મોરારી બાપુ ફેરી થયો હતો તે, બરાબર, નીલકંઠ વાત કરું છું. બીજો વિવાદ સારંગપુરવાળો વિવાદ થયો, હમણાં જલાના બાપાવાળો વિવાદ થયો. એ બધા 6 વર્ષે કેટલા વિવાદ થયા. તો આ હાલતી ચાલતી લાઇબ્રેરી ક્યાં ખોવાઈ ગઈ? તારે કેમ પોડકાસ્ટ નો ગોઠવો? તારે કેમ પેલા લોકોને જવાબ આપવાનો ગયો? બરાબર, આ સાધુ એટલે સમજી જાઓ ને ગુરુથી કેમ છૂટો પડેલો છે. તપાસ કરો અને જાહેરની અંદર આવવાને ભોગવો. બરાબર, આ લોકો સંપ્રદાયની દાટવાળા બેઠેલા છે. આ લોકોને કશું જ્ઞાન નથી. આ બંડ જ્ઞાન ધરાવનાર આ બે વ્યક્તિ છે જાહેરની અંદર કહું છું. કારણ કે આ લોકોનું જ્ઞાન જે છે તે જે સંપ્રદાયથી વિમુખ થયા છે એને આની અંદર કોઈ ફેરક નથી. ખાલી ફક્ત એટલો ફરક છે કે આ મૂળ સંપ્રદાયની અંદર આનો પ્રચાર પ્રસાર કરે, પેલો સંપ્રદાયની બહાર પ્રચાર પ્રસાર કરે. કહેવાતા ધર્માચાર્યોએ આવાને તાત્કાલિક વિમુખ કરવા જોઈએ તો આનો દાખલો બેસાશે. બાકી ને આવા જે વાતોવાદિક જે છે તેને પણ રદબાતલ કરે. આ બધી જવાબદારી અત્યારના કહેવાતા જે મુખ્ય સંતો કે કહેવાતા વડવાઓ ધર્માચાર્યો તેની છે. એ લોકો કેમ મૌન વ્રત ધારણ કરેલા છે? આવી બધી વાતોને કેમ રદ્દી આપતા નથી? જ્યારે આગળના આચાર્ય ફેરી આવી વાતો હતી તેને રદબાતલ કરેલી છે. આ સંપ્રદાયને ભગવાનના અવતારનો પાપ ભયંકર આવશે, એ ભોગવવું પડશે દરેકે. એના દરેક જેટલા આવી રીતે જે આનો વિરોધ નથી નોંધાવતા સહન કરે એ દરેકને આનું પાપ લાગે જ છે. કારણ કે અવતાર ધોરણનું પાપ એ મોટું પાપ છે. એટલે આ બધી વસ્તુ વિચારો. આચાર્ય શ્રીઓ મેં તમને વાત કરી, આનંદ પ્રસાદજી મહારાજે પણ આનો વિરોધ નોંધાવેલો. બળનો ઇતિહાસ વાંચો, અવતારવાદ પુસ્તક જે છે એ વાંચો. એની અંદર પણ આ વાતોને કપોળકલ્પિત કીધેલી છે, ગુણાતીતાન સ્વામી અને ગોપાલ સ્વામીની વાતો. તો અત્યારે કેમ આ લોકો આટલું જાહેરની અંદર આવીને સાહસ નોંધાવે છે? એટલે દરેક આગળના પ્રવચનો તમે જોજો અવતારવાદ ચેનલ ઉપર કે રાકેશ શાસ્ત્રીના પ્રવચનમાં જોજો. દરેક જગ્યાએ કેટલો વિરોધ નોંધાવે છે વાતો, તેના પ્રમાણ આપવામાં આવેલા છે. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.